हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। નમસ્કાર દર્શક મિત્રો, હલચલ ટીવીમાં આપનું હાર્દિક સ્વાગત છે। ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ કલોલિયા હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી। ખેડા તાલુકાના કલોલી ગામે સદીઓ જૂના સ્વયંભૂ પ્રગટ કલોલિયા હનુમાનજીનું વિશેષ મહત્વ। હનુમાન જન્મોત્સવ ચૈત્રી પૂનમના દિવસે મારુતિ યજ્ઞ સાથે ભવ્ય ઉજવણી કરાઈ। 100 થી વધુ તેલના ડબ્બાઓને ભક્તો દ્વારા કલોલિયા હનુમાન દાદાને અભિષેક। સ્વયંભૂ પ્રગટ મૂર્તિના દર્શન માટે દૂર દૂરથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા। 51 ગજની ધજા ભક્તો દ્વારા હનુમાન મંદિરે ધામધૂમપૂર્વક ચઢાવાઈ। ભંડારમાં 10,000થી વધુ ભક્તોએ પ્રસાદી લીધી। ખેડા, આણંદ, અમદાવાદ, સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં દૂર દૂરથી આવે છે ભક્તો દર્શનાર્થે। મારું નામ વ્યાસ હરીશભાઈ હરિકૃષ્ણ છે। હું અહીંયાનો પૂજારી છું અને અમારા અહીંયા ઘણા બધા પૂજારીઓ અમારા કાકા બાપાનું સહકુટુંબ સાથે અહીંયા પૂજા કરીએ છીએ। ખાસ આ મંદિરનો ઇતિહાસ શું છે અને શું મહત્વ છે? આ મંદિરનો ઐતિહાસિક અમારા વડવાઓ 4 થી 5 પેઢી અમારી ગઈ અહીંયા આગળ અને કહે છે કે વર્ષો જૂનું મંદિર છે। જમીનમાંથી મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થયેલી છે। જેમ કે અમારા ટ્રસ્ટી સાહેબે કીધું કે ભાઈ જમીનમાંથી વડવાઓ અહીંયા આગળ ગાય તરી જતી હતી, એનું દૂધ ઝરી જતું હતું, એના કારણથી ગામવાળાએ ખોદી અને મૂર્તિ બહાર નીકળેલી છે। એ પ્રમાણે અહીંયાની ઐતિહાસિક સ્વયંભૂ મૂર્તિ છે અહીંયાની। ક્યાંથી ભક્તો અહીંયા દર્શન કરવા? અહીંયાથી સૌરાષ્ટ્રમાંથી આવે છે, આણંદમાંથી આવે છે, અમદાવાદથી આવે છે, મહેસાણા, પાલનપુર, ડીસા, બોમ્બે તક ત્યાં સુધીના પણ અહીંયા આગળ ભક્તો આવે છે અને અહીંયા આગળ એમની મનોકામના પૂર્ણ માટે આવે છે। નાની અમથી
કોઈ બાધાથી પીડાતા વ્યક્તિઓ દરેકની મનોકામના પૂર્ણ થાય એટલે દાદા એની અરજી પૂરી કરવા આવે છે. આજે ખાસ હનુમાન જન્મોત્સવ છે, ત્યારે ખાસ દિવસ પર કેવા પ્રકારના કાર્યક્રમોનું આયોજન? અહીંયા આગળ હનુમાન જન્મોત્સવના નિમિત્તે અહીંયા આગળ મારુતિ યજ્ઞ રાખવામાં આવે છે. અહીંયા રામધૂન ધૂન કરવામાં આવે છે. અહીંયા સમાવેશ કરેલો છે મહામંડળો, અહીંયા 10,000 પબ્લિક જમે છે. અને અહીં આગળ હનુમાનજીની અંદર આજે હનુમાન જન્મોત્સવના દિવસે હનુમાનજીને ઘણા બધા જેમ કે 101 ડબ્બા તેલ ચડાવવામાં આવે છે. દરેકની મનોકામના પૂર્ણ થાય એ પ્રમાણે ડબ્બા લઈને હનુમાનજીને ચડાવવા માટે આવે છે દૂર દૂરથી. અમુક લોકો પગપાળા આવે છે, અમુક લોકો સાધન લઈને આવે છે, પોતપોતાની અનુશક્તિ મુજબ આવે છે. અને અહીંયા આગળ જન્મોત્સવના દિવસે 52 ગજની ધજા ગામમાંથી લઈને ચાલીને હનુમાનજી મંદિર સુધી આવે છે. આપનું નામ અને પરિચય? મારું નામ શાસ્ત્રી રજનીકાંત પ્રહલાદભાઈ પુરોહિત. હું સોલા ભાગવત વિદ્યાપીઠ અમદાવાદની અંદર શાસ્ત્રી MA કરેલું છે અને 30 વર્ષથી કર્મકાંડની અંદર હું અવિરત છું. આજના દિવસે હનુમાન જયંતિના દિવસે, પવિત્ર પાવન દિવસે, હનુમાન જયંતિના નિમિત્તે આપણે હનુમાનજીનો ઉત્સવ, હનુમાન જયંતિ એટલે કે હનુમાનજીનો આજે આપણે જન્મદિવસ ઉજવીએ છીએ, ત્યારે ઠેર ઠેર લોકો હનુમાન જયંતિ નિમિત્તે મારુતિ યજ્ઞ કરે છે. તો અહીંયા કલોલીની અંદર પણ મારુતિ યજ્ઞનું ભવ્ય અને દિવ્ય આયોજન કરેલું છે, જેની અંદર મારુતિ યજ્ઞની અંદર હજારો આહુતિ, વડવાનલ સ્તોત્રની, હનુમાન ચાલીસાથી ભગવાનને અભિષેક વગેરે પ્રયોગો દ્વારા હનુમાનજીને રાજી કરવાની સ્તુતિ વંદના, પ્રાર્થના અને મંત્રોના ઉચ્ચાર કરવામાં આવશે. બીજા નંબરમાં હજારો લોકો અહીંયા આગળ ભોજન પ્રસાદ લઈ અને અન્ન દ્વારા પોતાની તૃપ્તિ કરશે. અને યજ્ઞનું બહુ મહત્વ છે. યજ્ઞનો સીધી પરિભાષા, યજ્ઞનો સીધો અર્થ થાય છે પોષણ. યજ્ઞાદ ભવતિ પર્જન્ય, પર્જન્યાદ અન્ન સંભવ. યજ્ઞ કાર્યથી વરસાદ આવે, વરસાદથી અનાજ બધું થાય અને બધાનું જીવન ચાલે. અને યજ્ઞથી તમામ જીવ માત્રનું પોષણ થાય છે. યજ્ઞની અંદર ફૂલ, ફ્રૂટ, લાકડા, ઘીથી લઈ દરેક વસ્તુ આપણે ઉપયોગ કરીએ છીએ, જેનાથી દરેકનો વ્યવહાર ચાલે અને યજ્ઞો દ્વારા દરેકનું જીવન સરળતાથી ચાલે. અને ખાસ યજ્ઞ દાદાને આજે રીઝવવા માટે, કેમ કે કલયુગના હાજરા હજુર દિવસે નાસે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમત બીરા. હનુમાનજીનું સતત સ્મરણ કરવાથી ગમે તેવું સંકટ હોય, ગમે તેવી આધિ વ્યાધિ ઉપાધિ હોય, એમાંથી હનુમાન દાદા, કષ્ટભંજન દેવ, કલોલિયા હનુમાન દાદા આપણી રક્ષા કરે છે. તો આજનો પાવન અને પવિત્ર દિવસ હનુમાન જયંતિ, જે હનુમાન દાદાનો ઉત્સવ આપણે મહોત્સવ બધા ભેગા મળીને કરતા હોઈએ છીએ, તે હનુમાન દાદાના પરમ આશીર્વાદ અને કૃપા આપણા બધા ઉપર દાદાની વરસે. આ મંદિર તો વર્ષો પુરાણું છે, એની તો ખ્યાલ જ નથી લોકોને, પણ આ મંદિરને 2000 વર્ષથી જૂનું પુરાણું છે. અહીંયા પહેલા ગાયો ચરવા આવતી હતી અને ગાયની દૂધ ચરી જતી હતી. પછી એ ભરવાનું એમ થયું કે ગાય કેમ દોવા નહીં જતી, એમ કરી ત્યાં ખોદ્યું તો હનુમાનજીની મૂર્તિ સ્વયં નીકળેલી. અત્યારે હાલમાં સ્વયંભૂ હનુમાનજી મંદિર જ છે. આ મંદિર તો ઘડિયા વળવાઓ કહેતા આવે છે, અમે ખ્યાલ નથી, એને 25 થી 3,000 વર્ષ જૂનું પુરાણું છે લગભગ. હનુમાન જયંતિ નું તો આ ખેડા જિલ્લામાં એટલું બધું આ હનુમાનજી નું મહત્વ છે કે જેના પરિપૂર્ણ કામ કરીને લોકો ભક્તો ખૂબ અહીંયા મારુતિ યજ્ઞ સવારથી ચાલુ થઈ જાય છે. 10,000 ભક્તોનો જમાવડો હોય છે, જમણવાર હોય છે, પ્રસાદી અહીંયા દૂર દૂરથી આવે છે. સૌરાષ્ટ્રમાંથી ખૂબ મોટા છે, આણંદ, ખેડા, અમદાવાદમાંથી ઘણા દૂર દૂરથી ભક્તો આવે છે. હા, અહીંયા 100 તેલના ડબ્બાનું અભિષેક થાય છે. મંદિરમાં પૂંજારીને આવે છે, તેલ ચડાવે છે. જીબેન, શું નામ છે આપનું અને ક્યાંથી આવો છો આપ? હું ચેતનાબેન છું, હું બાળસમાં રહું છું અહીંયા. ચેતનાબેન, આ હનુમાન દાદાના મંદિર આપ કેટલા સમયથી આવો છો અને કેવા પ્રકારની આસ્થા? હું અહીંયા 32 વર્ષથી આવું છું. મારા ઓલરેડી 32 વર્ષ પૂરા થઈ ગયા છે. તો હું જન્મથી અહીંયા રમવા, અહીંયા મોટી થયેલી અને અહીંયા મારી શ્રદ્ધા બહુ જ, એને માટે શબ્દ ઓછા પડે એમ છે. એટલી બધી શ્રદ્ધા છે મારી આ હનુમાન દાદા માટે.
હનુમાન દાદાના મંદિરે આપે કોઈ બાધા માની હોય, આપની બાધા પૂર્ણ થઈ હોય એવો કોઈ પ્રસંગ? એમ તો મેં અત્યાર સુધીમાં બધી બાધાઓ હનુમાન દાદાની માની છે, બહુ પૂરી થઈ છે. એની માટે કોઈ આંકડો જ નથી, પણ તોય કેટલી વખત મને સપનામાં આવેલા છે હનુમાન દાદા, જેમ કે વાંદરાના રૂપમાં કે કઈ બીજું એમ જેમ કે ઉડતા દેખાયા હોય એ રીતના. આમ તો કહેવાય છે કે આ બધું કાલ્પનિક છે, પણ હું તો દિલથી માનું છું, શ્રદ્ધા છે મારી. ખાસ આજે હનુમાન જન્મોત્સવ છે, આપના દ્વારા કેવા પ્રકારે હનુમાન દાદાને રીઝવવાનો પ્રયત્ન કર્યો? અત્યારથી માંડીને હું ત્રણ ટાઈમ અહીંયા આવી ગઈ છું. પહેલા સૌ પ્રથમ તો હું ફૂલ અને ફ્રૂટ લઈને આવી હતી, બીજી વખતે હું પ્રસાદ લઈને આવી હતી ફળફળાદીનો, અને આ ત્રીજી વખતે આ ચોકલેટ છે, આ મીઠાઈ છે, આવી સ્વીટ લઈને આવી છું. તમારું આખું નામ અને ક્યાંથી આવો છો? મારું નામ પટેલ રિંકુબેન રાજેશ કુમાર છે. હું જુનાગઢ થી આવું છું. રિંકુબેન, આપ આજે જે હનુમાન જન્મોત્સવ છે ત્યારે આ મંદિરે પધાર્યા છો, સેવા આપી રહ્યા છો, કેવા પ્રકારની સેવા આપો છો? આજે મેં અહીંયા જે સાફ સફાઈ કરી છે, જે આપણે જમણવાર હતો ત્યાં કચરો બહુ પડ્યો હતો, તે મને ગમ્યું નહીં. મને એમ થયું કે આપણે આપણા ગામનું જ ખરાબ દેખાય, તો આપણે આ કચરો છે એ અહીંયાથી આપણે વીણી લેવો જોઈએ. તો અમે જે કચરો વીણવા લાગ્યા તો બીજાને પણ પ્રેરણા થઈ, તો ઘણાએ અમને સાથ સહકાર આપ્યો અને ત્યાં ઘણી બધી સાફ સફાઈ કરી. કેટલો સમયથી આપ આવો છો સેવા આપવા માટે? મારો જન્મ તો અહીંયા જ થયો છે અને ઘણા વર્ષોથી અમે કલોલિયા હનુમાનજી મહારાજને માનીએ છીએ. અને કલોલિયા હનુમાનજી મહારાજે ખરેખર બધાનું ખૂબ જ કામ કર્યું છે. મારા કલોલિયા દાદા છે અહીંયા એ સ્વયં સાક્ષાત છે, સ્વયંભૂ પ્રગટ છે. શું નામ કાકા, કઈથી આવો છો તમે? મારે ત્યાંથી આવું, રાવજીભાઈ નટવરભાઈ પટેલ. હા, આજે આપ હનુમાન દાદાના જન્મોત્સવ પ્રસંગે અહીંયા આવ્યા છો, કેવા પ્રકારની આસ્થા, કેટલા સમયથી આવો છો? લગભગ 5-6 વર્ષથી આવી છે. આ 5-6 વર્ષથી આવો પ્રસંગ થાય, અને ધૂન તો 30 વર્ષથી થાય છે. ગમે એટલું પાણી હોય તો શનિવારના દિવસે 5 ધૂન તો કરવાની એટલે કરવાની. પાછલા 40 વર્ષથી ધૂન ચાલુ છે. અને આ હનુમાન દાદાનું કામ એવું છે ને કે ગમે એ આસ્થા રાખો તે પૂર્ણ થાય. તમે કોઈ બાધા માની હોય, તમારી બાધા પૂર્ણ થઈ હોય એવો કોઈ પરચો? ભગવાન બાધા કરવાની જ રાખશે નહીં. આપણું જે છે ને એ જે કહીએ તે તરત થઈ જાય છે. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।